તો મિત્રો આજે આપણે સાંભળીશું દાદા દાદીના મોઢે સાંભળેલા જૂના ઉખાણા. ઉખાણું પહેલું. સૂકા ભેગા લીલા બળે, પણ મોઢે ન બોલે બોલ. ધુમાડાના ગોટા કાઢે, પેટે રાખનો રોલ. બોલો એ કોણ? તો આનો જવાબ છે ચૂલો. ઉખાણું બીજું. પગે નથી ચાલતો, મોઢે નથી ખાતો, તોય ગામ આખાની પહેલા પહોંચતો. તો આનો જવાબ છે સૂર્ય. ઉખાણું ત્રીજું. ચાર જણા સરખા ઊભા, માથે પસેડી ઓઢી, રાત દિવસ ભાર ઉપાડે, તોય બોલે થોડી. તો આનો જવાબ છે ખાટલો. ઉખાણું ચોથું. એક નાર એવી નાર, માથે વાળ હજાર, વાળ ખેંચો તો પાણી પડે, કહો એનું નામ. આનો જવાબ છે નારિયેળ. ઉખાણું પાંચમું. એક ભાઈના 12 ઘર, દરેક ઘરમાં બેસે પહેરેદાર. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળ. ઉખાણું છઠ્ઠું. મોઢું નથી પણ બોલે, કાન નથી પણ સાંભળે, દેહ નથી પણ ઘરમાં રહે. બોલો એ કોણ હોઈ શકે? તો મિત્રો આનો જવાબ છે રેડિયો. ઉખાણું સાતમું. એક પગે ઊભી, માથે કાળી ટોપી, વરસાદ આવે ત્યારે સૌની સખી. તો મિત્રો આનો જવાબ છે છત્રી. ઉખાણું આઠમું. આંખ નથી એને છતાં રડાવે, મોઢું નથી એને છતાં બોલાવે. બોલો એ કોણ હોઈ શકે? તો મિત્રો આનો જવાબ છે ડુંગળી. ઉખાણું નવમું. આમ જાવું તેમ જાવું, જ્યાં જાવું ત્યાં પાછળ પાછળ સંતાવું. તો આનો જવાબ છે પડછાયો. ઉખાણું દસમું. નાનું એવું પણ છાણે છાપરી, હજારો આંખોને માથે ટોપરી. બોલો એ શું? આનો જવાબ છે દાડમ. ઉખાણું 11મું. કાળો ઘોડો ને ધોળી અસવાર, એક પડે તો બીજાનો વાર. બોલો એ શું?
મિત્રો, આનો જવાબ છે તવો અને રોટલી. ઉખાણું 12મું. અડ અડ કહીએ તો અડે નહીં, ને અડમાં કહીએ તો અડી જાય. બોલો, એક કોણ ભાઈ? મિત્રો, આનો જવાબ છે હોઠ. ઉખાણું 13મું. લીલું ઘરને લાલ દરવાજા, અંદર બેઠા કાળા રાજા. બોલો, એક કોણ? મિત્રો, આનો જવાબ છે તરબૂચ. ઉખાણું 14મું. સિંગ વિનાનું આંચળ ને પૂંછડા વિનાની ગાય, બાળક દૂધ પીવે ને માં મલકાતી જાય. બોલો, એક કોણ ભાઈ? મિત્રો, આનો જવાબ છે દીવો અને વાટ. ઉખાણું 15મું. કાળી ગાય ધોળા તળાવમાં ચરે, દૂધ ન આપે પણ પાણી ભરે. મિત્રો, આનો જવાબ છે આંખ. ઉખાણું 16મું. કાળી મુંડીને કાઠી ગાય, ઘસો તો તરજ સળગી જાય. બોલો, એક કોણ ભાઈ? આવા ઉખાણા સાંભળવા માટે અમારી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. આનો જવાબ છે મિત્રો દીવાસળી. ઉખાણું 17મું. માણસ નથી પણ પગ છે 4, જીવ નથી પણ સહે છે ભાર. મિત્રો, આનો જવાબ જો તમને આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. આનો જવાબ છે ખાટલો.